હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ શીતલહેર કહેર મચાવી શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી. ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4-5 દિવસ હજુ તાપમાન નીચું જઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બ પહાડી પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પણ તાપમાન ઘટી શકે છે. આગામી 2 દિવસ વધુ ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે.